ગાડી યોગેશ મસ્ત ક્લીન કરાવી દીધી એક નંબર હે મસ્ત નહીં લાગતી આમ નવી પીટી પેક હોય ને એવી થઈ જાય મસ્ત નવી નવી ગંધાતી કરી દીધી પગે બધું જો નીચે બી ક્લીન કરાવી દીધું મસ્ત થઈ ગયું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં નાઈ દેમ ફ્રેશ થઈ હવે નીકળ્યા ઘરે જવા માટે આજે ન્યુયોર્કનો છેલ્લો દિવસ જઈશું આજે ઘરે હજુ તો પટેલ બ્રધર્સમાં જઈશું અને બધું ખાસ બધું ગ્રોસરી લેવાની એના જો આ તો હાઈબ્રો કરાવી દીધો મેં ચલો તાર હવે નીકળ્યા હાઈબ્રો કરાવી દીધો મેં આજ તો જો લાગો ફેસ આખો જો થઈ ગયો લાલ લાલ ઇન્ડિયાથી યોગેશના અંગાત પાલી આવી ને ચક્કોનું સ્ટોરે આપી આવું સલુનું ચમકો ચાંદની આવી યોગેશના ન્યુયોર્ક આવે પણ લઈને નતા આવ્યા પકાડી જ નહીં હવે પકાડી સિગ્નલ રેડ એટલે ગ્રીન થઈ ગયું ઉપર ટ્રેન સ્ટેશન જો ખાલી ફલાફલની લારી હોય કે નહીં હોતી બસ એ રહી ફલાફલની હતી મનહાટનમાં સારું હોય ફલાફલ જો હવે નીકળ્યા પે પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને ગ્રોસરી લેવા માટે આઈસે લઈને આવી ચકુન સલૂનમાંથી હાય મસ્ત લાગે આઈસ ઘસું ને એટલે હવે જઈએ ફટાફટ ચલો ત્યાં મળીએ ત્યાં જઈ હોનું રે હોનું જ છે બધું અહીંયા બધી હોનાની દુકાનો જો સેટો હોનાની દુકાનમાં આવીએ લેવાનું તો કોઈ જો કે હને બહુ બધો ભાવ બહુ પૈસા બહુ એટલે અતિશય આપણા જે હતા હાથ નહીં કોકના હાલમાં ચાલજો સોનાની દુકાનમાં જઈને આવ્યા અમારે થોડુંક ચેન્જ કરાવવાનું હતું એ કાનાજી માટે લાદ લે હવે જઈશું પટેલ બ્રધર્સમાં હવે જઈએ આ તો ન્યુયોર્કના આવીએ જેક્સન આવી જો આવી ગયો બીઝી અહીંયા તો ચાલુ છે કાર્ડ લઈ લો પહેલા ભીંડા વેણી લઉં બરાબર મસ્ત નાના બધું લેવા લીધું થોડું હવે પહેલાં લઈશું મેથી તો લેવાનું નહીં $3 for $2 બોલો કોથમીના બ્રેડ ને બધું પાવ ને હવે હું લેવા જઈશ તુરિયા ચાખી લેવો પડશે પહેલાં તો મારે ફટાફટ બધું જોઈ લઉં જે લેવાનું હોય દાળ ને એવું તો લેવાનું નહીં આપણે તો બધું લાવી દીધું હોય અહીંયાથી દાડમની પ્રાઇસ તો જુઓ $5 એક બે લઈ લીધી અમારે ત્યાં તો મળતી નહીં એટલે મને બહુ જ ભાવે ફ્રૂટ બધું અહીંયા હવે જઈએ નાસ્તામાં તો જો કે ખાલી એક બે વસ્તુ જ લેવાની એક્સક્યુઝ મી હા એ બધી બધી સેવ લેવાની પહેલાં તો નાઈ લો જે અમારા ઘરે પતી ગઈ હતી ને બીજું તો હા બધા ચીવડા હા પણ નહીં ભાવતા તો મને બધા બિસ્કીટ હવે જોઈ લઈએ બીજું કોઈ લેવું હોય તો શક્કરપારા ને એવું બધું નહીં ભાવતું બીજું કંઈક સારું હોય તો જોઈએ અહીંયા તો બધા નાસ્તા જ છે બિસ્કીટો છે બધા નાન ખટાઈ ને એ બધું ખાખરા ને
અહીંયાથી કંઈક સારું તો દેખાતું જ નહીં મને તો. એક્સપાયરી જોઈને પાછું બધું લેવાનું. આજે પીનટ લઈ લો. નવા બર્થડે દિવસ જ એક્સપાયર થાય બોલો. મારા બર્થડે દિવસે જ. હવે ઢોસાનો એનો લોક લેવાનો હોય એ લઈ લો. ખજૂર બધી પેલા અહીંયા ચેક કરતા હોવ બધું. ચાનું પેકેટ તો આપણે લેવાનું જ નથી. છ જ બધું. મસાલામાં જોઈ લો કંઈક નવા આવ્યા હોય તો. મોસ્ટલી તો બધા સેમ જ. ફટાફટ લઈને નીકળીએ. હવે નૂડલ્સ કે એવું કંઈક કશું લેવાનું તો નહીં જોકે પણ થોડુંક નવું હોય તો કંઈક લઈએ એવું. અથાણાનું બધું તો જોઈતું જ નહીં. 6 વાગે ગરમ. મારા સોસ જો અમૂલનું દહીં પણ મળે અહીંયા. બધું ખાસ બધું હોય અહીંયા અમારે ત્યાં કરતા તો. સોસ લેવાનો છે મારો ચીપોટલીવાળો ગાર્લિક વાળો. અહીંથી હશે સ્પાઇસી ગાર્લિક નહીં લખ્યું એ નહીં. હમણાં જોડે બી કમ ઓન એક ટ્રાય કરવા લઈ લો પાછળથી. ખબર નહીં ચો લાગે. એક્સપાયરી ડેટ જોવી પડશે આમાં. બિલ માટે કેટલી મોટી લાઈનો, બધી જગ્યાએ લાઈનો. ફટાફટ પતે તો સારું. યોગેશનો ફોન કરી દો કે આવી જઈશું ગાડી લઈને બહાર. મારું થઈ ગયું મોસ્ટલી કરાવી દીધું પટેલમાંથી. પહેલી વાર બહુ બધું ઓછું બોક્સ થયું. એક જ બોક્સમાં પતી ગયું. એક જ બોક્સ થયું અને યોગેશ આવી અહીંયા ગાડી લઈને. યોગેશને કે આ બાજુ આવવા દો કે યોગેશ અહીંયા. પહેલી વાર જેક્સનાઇટના પટેલમાં એક જ બોક્સમાં પતી ગયું અમારે. હવે યોગેશ આવી એટલે બોક્સ લઈ લેશી. ગાડી પાર્ક કરી ત્યાં. આપણું બિલ ડન. જઈએ ફટાફટ. પછી મારે જવું છે ઓમકારમાં. તો મારે જવાનું છે ઓમકાર જ્વેલર્સમાં, કેમ કે મેં કાનાજીનું જે ઇન્ડિયાથી વસ્તુ આવી હતી ને તેને મોટું કરાવવા માટે મૂકીએ ને થોડુંક એડ કરાવવાનું હતું સોનામાં. હું જતી આવું પ્લાયમાં. હું જતી આવું પેલા ઓમકારમાં ને આટલું લઈ લેજો. ફોટો પાડવો. હું આટલે જતી આવું ઓમકારમાં. અહીંયા આવી જયું. હવે ફટાફટ લઈ લો મારું જે લેવાનું છે ને. જો બધી ઇયરિંગ્સ અમુક તો વસ્તુ આપણને ગમે બી નહીં એવી. હવે જલ્દી થઈ જાય તો લઈને નીકળું. અડધો કલાક તો થઈ ગયું. કેટલા વાગ્યા છો? જો આવી રહ્યું ઇન્ડિયાથી બનાવડાવી હતું. બતાવું 1 મિનિટ. કાનાજી માટે ઇન્ડિયાથી બનાવડાવી હતું પણ એમને નાનું પડતું હતું ને એટલે આ થોડા ઓકળા નવા નંખાયા એ કરાવાઈ હતી. હવે જઈશું. પૈસા પાસ આપી દે એટલે $1 લેવાના પાછા અમારા બાજુ એટલે નીકળીએ. જો ખાલી છે એનું હવે લેવાનું પતી ગયું. થેન્ક યુ. હવે નીકળીએ. હાથ કરજો. ચલો તને જઈએ. ઓકે આયા હી ટિકિટો મૂકવા વાળા. ગાડી ફટાફટ હવે જઈએ. યોગેશ તો આવી જાય. જો કે આપણું બી થઈ ગયો. હા ટિકિટો ભરાવવાના મેં જોયું ને બી હાલ જ. મેં કીધું હાલ જ મૂકી ના દે પણ તમે બે એટલે ના મૂકો ને.
થઈ ગયું મસ્ત કરી દીધું યોગેશ 2.9 ગ્રામ નું થયું 2.7 હતું ને યા મસ્ત થઈ ગયું હવે નીકળીએ હા એસી લાગે ગાડીમાં તો ઠંડુ બહુ ગરમી આજે પણ આપણે આવું નહીં થતું યાર હાલ અડી જતી ગઈશ જો લુગડો જે ભરાય ને સેમ ઇન્ડિયા જેવું બધું વેચવા બે હાડીઓની દુકાનો ને બધા સ્ટોર થઈ ગયા નહીં જો 6.7 માઇલમાં 27 મિનિટ બતાવો 3:05 બતાવો નો જો આજે અમારું પટેલનું બિલ એટલું બધું ઓછું થયું ને પહેલી વાર $94 ફર્સ્ટ ટાઈમ નહીં મેં પટેલ બ્રધર્સનું ઓકે ગ્રોસરી સ્ટોરનું કદી નહીં હોતું એટલું તો અમાર વધુ જ હોય $100 અપ જ હોય એટલું બધું મોટું બિલ્ડિંગો આવી જાય પાછી પેલા લેંગ્વેજની ખબર પડતી હોય ને તો કહેજો મને તો કઈ ખબર પડતી નહીં સના $1300 ઇન સના $400 ઇન કોના 20 સેન્ટી ખબર જ નહીં પણ આ હું લખી એવું તો કશી ખબર જ આમ ત્રિકોણ દોરવાનું આમ લખવાનું આ ભાઈને ચાલે હી બરાબર બહુ દોડો ઉડી પાછા આટલી ગલીમાં જો અમે ફ્લસિંગ એટલે પહોંચી ગયા અને યોગેશ ગયા છો માસ દિલ્હીમાં સેન્ડવિચ લેવા માટે બોમ્બે મને બહુ જ ભાવ નિગર કાંઈ એટલે આપણે તો ખાવાની જ હવે લઈને આવી એટલે ગાડીમાં જતા જ ખાઈ લઈશ જો ફ્લસિંગમાં 4 બિલ્ડિંગો એટલે આવી ગયા બહુ બધા ટાઈમ પછી ખાવા મળશે સેન્ડવિચ લાસ્ટ નવરાત્રિમાં ખાધી હતી ને તે પછી હવે ખાવાની માસડેની સેન્ડવિચ બહુ ટાઈમે હવે કેવી બનાવે ખબર નહીં યોગેશ બનાવવા ગયા જોઈએ હવે ગાડી પાર્કિંગ કરીને ગયા છો હું એકલી બેહી અંદર લઈને આવીને પછી તો આપણે સેન્ડવિચ ખાઈને ઊંઘી જ જવાનું બ્લેન્કેટ તો આપણે છ જ જોડે એટલે સૂઈ જ જવાનું સીધું ઘર 5-6 કલાક થશે જતા ઘેર શાંતિથી સૂઈ જ જઈશ યોગેશ ચલાવશે ગાડી આપણે તો આરામ જો અહીંયા ન્યુયોર્કમાં ને ત્યાં આવી રીતે તે સાયકલ મૂકી હોય ને રોડ ઉપર ત્યાં તેમ લોક કરીને મૂકીને જવાનું ને પછી ડિલિવરીને બધું કરતા હોય ને તો એવી રીતે આમ લઈને જવાનું લોક કરીને આ થાંભલો બોધ દેવાની તો એ બધા લોક ચોડી જાય જો યોગેશ લઈને આવી ગયા સેન્ડવિચ હવે થોડીક ખાઈ લઈ અડધી પછી નીકળીએ તે આગળ જઈએ તે પછી એક્ઝિટો તો મને ખબર જ આઈડિયા લેવાની 4 પેલી લેવાની પેલા ભાઈ એવું કરી ઉપર જો મસ્ત સેન્ડવિચ ને યોગેશ ચાલુ કરી દીધી જીતાના એના વગર ખાવાની ના મજા આવે હવે હું ખાઈ લઈએ બરાબર પછી હવે સેન્ડવિચ ખાઈને નીકળી ગયા આવી ગયા બ્રિજ ઉપર વાઇસ્ટન બ્રિજ વાઇસ્ટન બ્રિજ
પડી ગયા ને હવે લાવા છે ચીપોટલી ગેસ સ્ટેશને. ચલો તને અંદર જઈએ, લેવા જઈએ, ચીપોટલી બનાવડાવીએ મસ્ત એવી જોડે યોગેશ. બેક ટુ હોમ. લ્યો અહીંયા નીચે એવું લગાયેલું હોય ને આપણે આટલા ઉપર આવી એક અમુક જ ચોક ભાગ્યે જ ખુલ્લો હોય. આ ગ્રીન વાળા ઉપર આ દેવાનું. એ પકડ જ નહીં. જો ચીપોટલીમાં આવી ગયા. નવે ગઈ ગયું કે ઓર્ડર આપશી. Hello. Can I get 2 bowls, please? Same thing in both of them. Brown rice, black beans. Brown rice. Okay. લેજો. Same thing, both of them. Everything. Yes, same. Work out. Black beans. No meat. Can I get Koran? Hot sauce? Oh no, the hot sauce. Yeah. In one, can I get some extra? Only one. That's fine. South. What is that? Cilantro lime shoes. Yeah? Yeah. Yeah, a little bit. Both of them. Why not? Okay. No, juice માટે બહુ મજા આવે. Cheese? ચીઝ. આવકાડો લેવાનો. એક મને ખાવા. Nunca do bem, mano. No. No. Card. Avocado and lettuce. Please. No, I give you lemon tea. Okay. All done. લઈ આ પેમેન્ટ કરી દીધું. લઈ લઈએ હવે. જલ માટે ચીપોટલી લઈ લીધી. હવે નીકળીએ અહીંયા થઈને સ્ટોરમાં થઈને. તને હવે નીકળ્યા અહીંયાથી બી ગેસ પુરાવાનો યોગેશ ને ચીપોટલી બી લઈ લીધી. ના વધે ને. ચલો તાર બેસી જાઉં હું તો. યોગેશ મુગા વાવનો ગેસ પુરાવી 549 નો પુરાવી દઈએ. આપણે તો અહીંયા બેસવા હતા ગાડીમાં જ. સીલ બેલ બધું પહેરી દઈએ ને પછી ઊંઘી જવાનું. બ્લેન્કેટ તો રેડી જ છે આપણો. ઊંઘાઈએ મને તો હવે ઊંઘવાનું જ છે ઘર જઈ તો સુધી. યોગેશ તો એમની કંઈક કહાડી કે એવું કંઈક ચાલુ કરી દેસી ફોનમાં બ્લૂટૂથ ભરાઈને. મસ્ત ઊંઘી નથી ગઈ. હવે છેલ્લા કલાક ઊંઘી યોગેશ આપણે નીકળ્યા પછી થોડીક વાર પછી ઊંઘી જઈ હતી. હવે બહુ છેલ્લું બાકી. જો અમે અમારા જગ્યા પકવા આવીએ. જો અમારા ઘેર 2 કલાક જેવું લાગશે ને જો જેવું અંતરીને આવ્યો. ન્યુયોર્કમાં તો એટલું મસ્ત હતું ને વેધર. તાપ લાગતો હતો ને અહીંયા તો જુઓ અંધારિયો બરાબર વરસાદ પડશે એવું લાગી રહ્યો. અને મોમાં પકડ્યો છે આને જુઓ. બોસ્ટનમાં તો રહેવા જ ના દઈ. પોંચો ની આપશી. પોંચો ને એકનો ચોલ્લો હશે આજે એમનો.
થોડીક તો નહીં હાલતા ટિકિટ. જો ખાસું બધું અંતરીને આવ્યું. કેવું રહ્યું કે ચલાવવાનું? હું ઊંઘી જતી હતી. ઊંઘ આવતી હતી? બસ તેરી ઊંઘ આવતી હતી. યોગેશ એમ કહે કે આ ગુમડો થયો હોય ને એવો વાદળો આવ્યો. સેમ ટુ સેમ એવું લાગે. કેવું લાગે નહીં? આમ પેલું આપણો બળ્યા હોય ને પેલા ફોલ્લા થઈ ગયા હોય ને શરીર ઉપર. પહેલી વાર નહીં આવો જોઈએ કે મીએ આવો પહેલી વખત જ જોયો. આવો કદી જોવા નહીં મળે. શું દેખાયું અમે? પેલું ગાડલું પાથર્યું ને કે ખબર AI થી બધું બનાવી હા એ એવું સેમ જ છે. જબ્બર વરસાદ પડ્યો બાપા રે રસ્તામાં તો. શું દેખાય અમને? ગાટલો વાળો વાંદરો ગુમડો તે હોય ને એવું. 9:05 થઈ ગયો ને હજુ બી અમે ઘરે પહોંચ્યા નથી. અંદર એકદમ થઈ ગયો અને કશું અમુક જગ્યાએ તો બહાર દેખાતું બી નહીં. જાણ ઘેર આવશે. 10 વાગે પહોંચી જઈશું. હજુ 1 કલાક બાકી. બરાબર ને એવું કશું બહાર તો પેલું વાદળો જ લાગે. વરસાદે બહુ પડ્યો. ચલો તારા ઘરે જઈને મળીશું. ફાઇનલી હવે પહોંચી ગયા 2 મિનિટમાં ઘરે. કોકને પકડ્યું લાગે. આ તો કેટલો બધા જલે યાર. પકડે હવે આવી ગયા ફાઇનલી ઘરે. એમ ત્યાં મહિનો જઈને આ ને એવું નહીં. બસ આ રસ્તામાં આવું જ વાતાવરણ હતું. ધુમ્મસ વાળું જ. आई जो फाइन घर का रास्ता आ गया हमारा. જેવું વાતાવરણ લાગે કશું આમ દેખાય જ નહીં. આ તો લાઈટો ચાલુ એટલે નકર રોડ ઉપર તો કેવું દેખાતું. વરસાદ ન્યુયોર્કમાં તો તાપ હતો.